નમસ્કાર મિત્રો. જે ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે ઓટીઆર રજિસ્ટ્રેશન જરૂર છે, તો ઓટીઆર જનરેટ કેવી રીતે કરો તેના માટેનો આ વિડીયો છે. તમારે પહેલાં તો એનએસપી ઓટીઆર અને આધાર ફેસ આરડી આ બે એપ ડાઉનલોડ કરી લેવાની છે. ત્યારબાદ એનએસપી ઓટીઆર એપ ખોલવાની છે અને રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું અને બંને ખાનામાં ટીક કરીને નેક્સ્ટ પર ક્લિક કરશું. ત્યારબાદ અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું. ઓટીપી હવે બાદ જે 6 અક્ષરનો ઓટીપી છે તે અહીં ટાઈપ કરી દઈશું અને કેપ્ચા જેવો ઇમેજમાં આપેલો છે તેવો અહીં એન્ટર કરશું. કેપ્ચા એન્ટર કર્યા બાદ વેરીફાઈ પર ક્લિક કરશું એટલે આપણો જે મોબાઈલ નંબર છે તે વેરીફાઈ થઈ જશે. હવે કેવાયસી માટે તમારે આધાર કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે. આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી જેવું તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીં તમારી પરમિશન માગશે. આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે તમારું અહીં ફેસ સ્કેન કરવામાં આવશે. ફેસ સ્કેન થઈ ગયા પછી સિમ્પલી તમારે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીં તમારી બધી જ ડિટેલ્સ આવી જશે. તમારા ફાધરનું નામ, તમારા મધરનું નામ અને ઈમેલ આઈડી એડ કરવાની છે. અહીં જો તમારે ડિજિટલ ગુજરાત પર સ્કોલરશિપનું ફોર્મ કેવી રીતે ભરવું એનો જો તમારે ડિટેલમાં વિડીયો જોઈતો હોય તો યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તમે જઈને જોઈ શકો છો. અહીં ઈમેલ આઈડી એન્ટર કરીને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારો ઓટીઆર જનરેટ થઈ જશે અને એ ઓટીઆર જનરેટ તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કોપી કરીને એન્ટર કરી શકો છો. જો તમે ડિજિટલ ગુજરાત પર નહીં પરંતુ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એટલે કે એનએસપી પોર્ટલ પર સ્કોલરશિપ માટે અપ્લાય કરી રહ્યા હોય તો આનો જે પાસવર્ડ છે તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા મળી જશે.